પ્રસાદ પડી ગયો છે દરેક ભાઈ બહેનો દર્શન કરીને આપના ભોજન શાળાની અંદર પ્રસાદ લેવા માટે પહોંચી જાય। બજરંગદાસ બાપા માટે આ પ્રસાદી લેવાની છે ભાઈ। તો આજે અહીંયા 12 નંબરના વિભાગ સુધી લાઈન છે ભાઈ। જો ઓ ભાઈ સાહેબ કેટલી લાઈન છે મિત્રો। જો ભાઈ આજે લાખો શ્રદ્ધાળુ ભાઈ આજે પ્રસાદ લેવા આવ્યા છે। वो आ गया, देखो देखो वो आ गया। તો કેમ છો મારો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં। તો ગાડીની અંદરથી મિત્રો તમને એમ થતું હશે ભાઈ આજે મિલનભાઈ ગાડીની અંદર કેમ ભાઈ? તો ભાઈ 20 દિવસ પછી મિત્રો હું ગાડીની અંદર આવ્યો છું ભાઈ। અને મેં નક્કી કર્યું હતું ભાઈ બગદાણા જાઉં ત્યારે ગાડી હું બહાર કાઢીશ। અને આજે આપણી 84 લઈને જવાનું છે બગદાણા, એટલા માટે આવ્યો છું। ગાડી મસ્ત મજાની ધોવાઈ ગઈ છે। હવે આ ગાડીને આપણે બહાર કાઢીએ અને મોરિયનને પૂનમને લઈને આપણે જઈએ બાપાના દર્શન કરવા માટે। આજનો વ્લોગ તમે જોજો, આજનો વ્લોગ તમને જોવા મળશે। બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા જવાનું છે, તો આ વ્લોગ એનો છે, સ્પેશિયલ એના માટે છે। તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે બાપાના દર્શન કરવા જઈએ। કન્ટિન્યુ મિત્રો આપણી ગાડી મસ્ત ચકાચક થઈ ગઈ છે। સર્વિસ સેન્ટરથી લાવ્યા ને ત્યારની આમનામ પડી છે। હવે ગાડી ધોઈ નાખીને પછીનો લુક તમે એન્જોય કરો। ગાડીનો લુક કેવો લાગે છે, ગાડીના નંબર કેવા લાગે છે કમેન્ટ કરો મિત્રો। મિત્રો ગાડી બહાર કાઢીને મને ખબર હતી ને પહેલા બ્લોગમાં મેં કીધું હતું કે ભાઈ આગળનું ફ્રન્ટ ટાયર છે ને ભાઈ એટલે કે રેર લેફ્ટ સાઈડનું ટાયર એમાં છે ને હવા વહી ગઈ છે। પહેલાં આપણે હવા ભરાવાનું કામ કરવું પડશે। મિત્રો વિરાંશ આવી ગયો છે ભાઈ, એને ખબર પડી ને કે ગાડી આવી છે એટલે તરત જ બહાર આવ્યો। બેસી જાઓ ચાલો, બાળકો હોય ને તો જ મજા આવે ભાઈ। તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ। મિત્રો વિરાંશ આવી ગયો છે આપણી સાથે, ચેક કરો। પૂનમ આવી ગઈ છે ભાઈ સાહેબ। હા વિરાંશ શું કહે છે? અને આજે આપણે સીએનજી નથી ભરાવાનું, કેમ કે હવે આપણી સીએનજી ટેન્કને સર્વિસ કરાવવાનું છે। એટલે આજે જે કાંઈ સીએનજી છે ને આપણે યુઝ કરી લેશું અને પછી આપણે ગાડી દઈ આવશું। મિત્રો ભાઈ પહેલાં હવા ભરાવી પડશે ભાઈ, હા હવા ઓછી છે અને રેડિયલ ટાયર હોય ને એટલે પડી હવા વહી જાય, કારણ કે 20 દિવસથી ઘરે પડી હતી ને એટલે હવા વહી ગઈ છે। જો વિરાંશની ટેવ કેવી, એ ગાડીમાં બેસે ને તો કાં કાર્ટૂન જોવે કાં એ આપણા વ્લોગ જોવે। જો એની વ્લોગ જોવાની બહુ મજા આવે છે ને વીરો? વાહ ભાઈ વાહ। A few moments later. ઓકે ગાઈઝ, તો મોરિયન ઇઝ હિયર। મોરિયન આવી ગયો ભાઈ। મોરિયન ને વિરાંશ ગાડીમાં ન હોય તો ભાઈ મજા ન આવે ભાઈ। ચાલો મજા લેતા લેતા આપણે બગદાણા પહોંચી જઈએ અને પહેલું કામ કરવાનું છે શું? અરે ભાઈ સાહેબ ये क्या पी रहा है तू? મિત્રો મોરિયન છે ને સાંજે ચા નો પીવે ને તને મજા જ ન આવે ભાઈ, મારી જેમ। તો ફાઇનલી ગાઈઝ આપણે સોનગઢ પહોંચી ગયા છીએ અને દર વખતની જેમ મિત્રો ચેક કરો ગાઈઝ, ચેક કરો। જો ભાઈ માંડ અહીંયા પહોંચાડી। જો ગાઈઝ આમાં હવા જ નથી, જો ચેક કરો ગાઈઝ આમાં હવા, હા એમાં નથી હા હવા। મિત્રો ગાડીમાં હવા તો ભરાઈ લીધી, પણ મોરિયનને છે ને અહીંથી બબલું લેવું છે ભાઈ। સ્ટેશનમાં ગયો હતો ને ભાઈ પૂછ્યો થયો છે, અહીંથી કાંઈક એને બબલું અપાઈ દઈએ। હાલ તો એ બબલું લઈને ગાડીમાં બેસી ગયા। તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના પડેકા લઈને નીકળી ગયા છીએ સોનગઢથી પાલીતાણા બાજુ જવા માટે, અને અત્યારે વાગી ગયા છે 6:30। મિત્રો પાલીતાણા પહોંચી ગયા અને ભાઈ જો ગિરિરાજ પર્વતનો એક નજારો જો કેટલો મસ્ત દેખાય છે ભાઈ। મિત્રો પાલીતાણા સિટીની અંદર આવી ગયા અને જો ટ્રાફિક જોવો ભાઈ, અહીંયાથી ગાડી કાઢવી ને ભાઈ એટલો માથાનો દુખાવો ભાઈ। અહીંયાનું જે સબ્જી માર્કેટ છે ને ભાઈ, જો ગાઈઝ અહીંયા છે જો ભાઈ, અહીંયા બધું સબ્જી છે ને ભાઈ ગામડાનું ભાઈ, એટલું મસ્ત સબ્જી આવે ને ભાઈ નેક્સ્ટ લેવલનું। મિત્રો આજે ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રમાં કેવા દેખાય છે રેડ કલરના। તો મિત્રો ચંદ્રગ્રહણ હતું જે અત્યારે પૂરું થઈ ગયું છે, પણ ચંદ્રમાં છે ને જે રેડ કલરના દેખાય છે। તમને મોબાઈલમાં એ સૂર્ય દેખાતો હશે, પછી ચંદ્રમાં ભાઈ બાજ્યા ખૂટિયા બાજ્યા જો ઓ બાજ્યા
મિત્રો 8 વાગી ગયા છે અને અમે બગદાણા પહોંચી ગયા છીએ. બસ જો અમારી સામે જ મંદિર છે. પણ મિત્રો અમે અત્યારે અહીંયા ઠાડસ ઠળિયાથી આગળ આવ્યા ને તો કેટલા બધા લોકો ચાલીને બગદાણા જાય છે. નો ડાઉટ જાય જ છે બધા, પણ એ બધાના હાથમાં છે ને ભાઈ એક બહણી હતી. હું એમ કહું 100 લોકોમાંથી 50-60 જણાના હાથમાં છે ને ભાઈ કે બહણીઓ હતી. તો મને વિચાર આવ્યો કે આ લોકો છે ને દૂધ લઈને પ્રસાદી માટે દેવા જતા હશે ભાઈ. અને મેં ઘણીવાર જોયું છે અહીંયા લોકો છે ને ભાઈ ચા અને દૂધ માટે ચા માટે દૂધ દઈ જાય છે પ્રસાદીને. તો એ મેં અત્યારે જોયું ભાઈ કેટલા બધા લોકો બહણી લઈને આવતા હતા. ભાઈ સાહેબ કેટલું ટ્રાફિક છે જો તો ખરા. ફાઇનલી ગાઈસ બગદાણા પહોંચી ગયા. ગાઈસ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને સામે બાપાનું મંદિર છે. ભાઈ આપણે દર્શન કરવા જઈએ. હવે પહેલાં તો આપણે અહીંયાથી પ્રસાદી લઈ લઈએ, શ્રીફળ ને એકાદી ચોકલેટ. શું ભાઈ અમે રમકડા ભાળી ગયો છે મિત્રો, પણ પહેલાં આપણે દર્શન કરવા જવાનું છે. દર્શન કરી લઈએ પહેલાં. બજરંગદાસ બાપા માટે આ પ્રસાદી લેવાની છે ભાઈ. મોરિયા ઓ ભાઈ સાહેબ, ભાઈ આજે ભાઈ આરતી થઈ રહી છે. ચેક કરો ગાઈસ. ઓ ભાઈ સાહેબ મિત્રો બાપાની આરતી થઈ ગઈ અને હવે આપણે શ્રીફળ વધેરી અને પછી બાપાના દર્શન કરીએ. જોરથી મિત્રો મસ્ત મજાની આરતી થઈ ગઈ ને પછી અમે છે ને ભાઈ અહીંયા બેઠા છીએ અત્યારે, કેમ કે હવે છે ને બાપાને થાળ ધરાવવાનો છે અને રામ રોટીનો થાળ ધરાઈ જાય ને પછી આપણે રામ રોટી લેવા જવાની. અને ભાઈ સવારનું ભાઈ મેં છે ને રામ રોટી લેવી હતી ને એટલે મેં પેટ ખાલી જ રાખ્યું. રામ રોટી ન લઉં ને ત્યાં સુધી બેટરી ચાર્જિંગ ન થાય ભાઈ. ચાલો બાપા સીતારામ. મિત્રો બાપા સીતારામને હવે થાળ ધરાવવા આવી ગયા છે ભાઈ. કમેન્ટમાં એક બાપા સીતારામ લખી દેજો ભાઈ. આ રીતે કઈક જો થાળ ધરાવવામાં આવે છે. સંતની વાસમાં જે સંતો બિરાજમાન હોય દરેક સંતો ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પધારે. ત્યાં ભાઈ હરિયાનો સાથ પડ્યો છે. દરેક ભાઈ બહેનો દર્શન કરીને આપના ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પહોંચી જાય. અજયભાઈ તમારી દેવી દિશા મૌર્ય તો આજે અહીંયા 12 નંબરના વિભાગ સુધી લાઈન છે ભાઈ. જો ઓ ભાઈ સાહેબ કેટલી લાઈન છે મિત્રો. જો ભાઈ આજે લાખો શ્રદ્ધાળુ ભાઈ આજે પ્રસાદ લેવા આવ્યા છે. Two hours later. તો ચાલો મિત્રો રાતના વાગી ગયા છે 10:30 અને મસ્ત મજાના બાપાના દર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ ઘરે. The next morning. તો મિત્રો બીજા દિવસની સવાર મિત્રો ઉપર છે ને તડકો જામી ગયો છે, કેમ કે આ બ્લોગ પૂરો કરવાનો તો ગઈકાલે રાત્રે આપણે બગદાણાથી આવ્યા ને ભાઈ, તો બહુ લેટ થઈ ગયું. રાત્રે 2 વાગી ગયા હતા મિત્રો. બ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું
અત્યારે વહેલા સવારે ઉઠીને વ્લોગ પૂરો કરીએ અને આજે આપણે રમવાની છે હોળી. આ વ્લોગ આપણે પૂરો કરીને બીજો નેક્સ્ટ વ્લોગ આપણે હોળી રમવાનો છે એ બનાવવાનો છે, તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, વ્લોગ જોવાની મજા આવી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.